જય માતાજી મિત્રો, પુરુષ કિચનમાં આપનું સ્વાગત છે। ઉનાળાની આ ગરમીમાં શું તમારી સ્કિન પણ ઓઇલી અને બેજાન થઈ ગઈ છે? તો આજે હું તમારા માટે લાવી છું એક એવો સમર સ્પેશિયલ મુલતાની માટી ફેસ પેક જે તમારા ચહેરાને આપશે ઠંડક અને કુદરતી ગ્લો। અહીંયા આગળ રેડીમેડ આવી રીતે મુલતાની માટીનું જે ઓરેન્જ પીલવાળું પાવડરવાળું મળે છે, રેડીમેડ જ મળે છે, કોઈપણ કરિયાણાની દુકાનમાં મળી જશે। અને આ રીતે જે મુલતાની માટીના જે પથ્થર આવે છે એ આપણે લઈ લેવાના છે। અને આ પથ્થર એટલા સ્મૂથ હોય છે કે તમે પાણીમાં થોડી વાર પલાળશો ને તો 10 મિનિટમાં સરસ એવા ઓગળી જતા હોય છે। તો અહીં તમે બંનેમાંથી કોઈ પણ તમારી પાસે જે પણ અવેલેબલ હોય ને તમે એ લઈ શકો છો। પણ જો તમે આ રીતેનું મુલતાની માટી લેતા હોય જે હાર્ડ હોય છે એને થોડીવાર તમારે પાણીમાં પલાળવી પડશે, પછી તમે બીજું બધું ઉમેરી શકો છો। તો હવે એક કાચના બાઉલમાં આપણે અહીંયા પાવડરનો ઉપયોગ કરીશું। તો 2 થી 3 ચમચી અહીંયા આપણે મુલતાની માટીનો પાવડર લઈ લેવાનો છે। હવે આપણે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું। તમારી પાસે આમાંથી જે પણ હોય એ તમે લઈ શકો છો। ચપટી હળદર તો બધાના ઘરમાં હોય જ છે। અને હવે આપણે લઈશું થોડુંક દહીં, એટલે કે 1 ચમચી જેટલું દહીં। જો દહીં ના હોય તો તમે કાચું દૂધ પણ લઈ શકો છો અને છાશ પણ એડ કરી શકો છો, લીંબુનો રસ પણ એડ કરી શકો છો। રસોડામાં મળી રહે ને એવી બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આજે નેચરલ અને અસરકારક ફેસ પેક બનાવી રહ્યા છીએ। તો અહીંયા મધ પણ બધાના ઘરે હોય જ છે, તો 1 ચમચી જેટલું મધ લઈ લઈશું અને થોડુંક એવું મિક્સ પણ કરી લેવાનું છે। જરૂરિયાત પ્રમાણે આપણે થોડુંક પાણી પણ એડ કરવાનું છે, જેથી જે આપણો ફેસ પેક છે એ થોડુંક એવું લિક્વિડ થઈ જાય। પાણી અહીંયા મેં ઠંડુ લીધું છે, તમે જે નોર્મલ પાણી છે માટલાનું પાણી પણ લઈ શકો છો। બરાબર એવું સરસ ચમચીની મદદથી આપણે સ્મૂધ પેસ્ટ તૈયાર કરવાની છે, એમાં થોડા પણ ગાંગડા ન હોય એ રીતે। તો બરાબર આપણે ઘટ જેવું આપણે પેસ્ટ બનાવીશું। ઘટ એટલા માટે કે જ્યારે આપણે ચહેરા પર લગાડીએ ને તો આ જે ફેસ પેક છે એ ટકી રહે અને એનું એક આખું પડ તૈયાર થાય। તો તમે જોઈ શકો છો, હું તમને હમણાં ચમચીથી બતાવું છું કે કેટલું ઘટ તૈયાર કરવાનું છે। તો આટલું સ્મૂધ લેવાનું છે, બિલકુલ ગાંગડા ન હોવા જોઈએ। અને ચમચીમાં જ્યારે આપણે લઈએ ને, ચમચીને ઊંધી કરીશું ને તો બિલકુલ જે ફેસ પેક છે નીચે પણ નથી પડતો। તમે જોઈ શકો છો, જો આ રીતે તૈયાર કરવાનો છે। હું થોડું ટાઈપ કરું તો નીચે પડી જશે, પણ આ રીતે નીચે નહીં પડે એવો ઘટ તૈયાર કરીશું। અને હું મારા ચહેરા ઉપર પણ તમને લગાડીને બતાડું છું કે કેટલું તમારે ફેસ પેક કેવી રીતે લગાડવાનો છે। અને આંખોનો જે આજુબાજુનો ભાગ છે ઉપરથી નીચેનો એ તમારે છોડી દેવાનો છે, એ સિવાય બધા પાર્ટ ઉપર તમે લગાડી શકો છો। અને આ રીતે બધે લગાડી દેવાનું, કેટલી જાડાઈ રાખી છે પણ તમે જોઈ શકો છો। આ રીતે ફેસ પેક લગાડીને પછી એને લગભગ 10 થી 15 મિનિટ સુધી તમે એને લગાડી શકો છો। એકદમ ઘટ્ટ લગાડવાનો છે। અને જ્યારે 10 મિનિટ થઈ જાય એટલે કે તમને એવું લાગે કે હવે સુકાઈ ગયું છે, તો 80% જેટલું સુકાઈ જાય ને, તમે કલર પણ ચેન્જ થઈ ગયો છે જોઈ શકો છો, 80% જેવું સુકાઈ ગયો છે। અમુક જગ્યાએ ભીનું છે, અમુક જગ્યાએ સૂકું છે। તો આ રીતે તમે જોઈ શકો છો, સૂકી લેવાનું છે અને તમે થોડીક એવી ચહેરા પર શાઇન પણ જોઈ શકો છો। હવે એક બરફનો ટુકડો લઈ લેવાનો છે। બરફ એટલા માટે લગાડવાનો છે, આઈસ ક્યુબ લગાડવાના ફાયદા એટલા છે કે છિદ્રો, તમારા જે ચહેરાના છિદ્રો છે એ ટાઈટ થઈ જશે। ધૂળ માટી જલ્દી આપણી સ્કિનમાં જતી નથી, તમારી સ્કિન પર ચમક આવશે, કારણ કે લોહીનું પરિભ્રમણ વધી જશે, જેથી નેચરલ ગ્લો આવે છે। તમારી જે ત્વચા છે એના ઉપર ઓઇલ કંટ્રોલ પણ થશે। મુલતાની માટી જો ઠંડક આપે છે, તો તમે જો આઈસ લગાડશો ને તો તમારી ત્વચા પર કોઈ પણ બળતરા કે લાલાશ હશે તો તે તરત જ સ્મૂથ થઈ જશે અને શાંત થઈ જશે। અને હળદર, મધ અને દહીં પણ ઘરમાંથી મળી રહે એવી જ વસ્તુ છે। હળદરથી એક એન્ટીબેક્ટેરિયા એની આપણા ફાયદા મળે છે, કોઈ પણ પિમ્પલ્સ થતા નથી હળદર લગાવવાથી। મધ પણ ભેજને જાળવી રાખે છે, નેચરલ ગ્લો લાવે છે। તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો। આવજો।